જમવાનું તો નથી આવ્યું પણ આ બધી આઈટમ સરસ મજાની આવી ગઈ છે. શક્કરપારા છે, હું તો એને કહ્યું ભુજિયા, ભાખરવડી અને અથાણા બથાણા બધું કેવડા એટલે આ બધું આવે એટલે શું છે આપણું સન્માન્ય ચાલુ રહી. શું કહેવાય, મજા આવે ને. હજી કેટલી બધી આઈટમ આવે તમે ખાલી જોયા રાખો ને પછી હું ક્યાં છું ને તમને કહું, બરાબર છે. ઘડીક ખમો ખાલી. કેરીનો રસ આવી ગયો, ગુલાબજાંબુ, ફરફરિયા, પાપડ અને સલાડ તો આવી જ ગયું. અને હજી તો આ ખાલી શરૂઆત છે. હજી તો કેટલી બધી આઈટમો છે ગામવાલી, બહુ જ હોય. સેવ ટમેટા, દમ આલુ, આ મગ અને આ આખા રીંગણા અને આ કઢી આવી ગયું. ખાઈ લેવાનું, જેટલી મજા આવે મન ભરી અને પેટ ભરીને અનલિમિટેડ. બરાબર છે. આટલું આવ્યું છે. હજી ઘડીક ઉભા રહો, હજી બધી વસ્તુ આવશે વાલી, હજી બધું આવશે. ઉભા રહો ઘડીક. રોટલા, પરોઠા અને રોટલી બધું આવી ગયું. જે જોઈ જેટલું જોઈ લઈ લેવાનું. અને અમે હવ ડાયરો ભાઈ બેસી ગયા છીએ. હા, તમને બધું કે ક્યાં છીએ, કેટલો ભાવ છે, શું છે. અને ભેગા ભેગા ગરમા ગરમ ભજીયા હોતે આવી ગયા છે. વાહ, ઓપન હમણાં ઢોળાઈ જાત. અચ્છા એવું છે. ઓકે મારી વાલી. મજાનું કાજુ ગાંઠી આવી ગયું છે અહીંયા. કેવો ટેસ્ટ છે? બહુ જ મસ્ત, એક નંબર. મજા આવી? છોકરાઓને મજા આવી ગઈ? તમે ક્યાં લશ્કર લડે છે? અચ્છા, એ જો આવી રીતના બધું લઈ. અને અમારા ભાઈને તો ભાઈ કાજુ ગાંઠિયા મળી જાય એટલે સ્વર્ગ મળી જાય. હા, તો મારી વાલી હોતે કાજુ ગાંઠિયા લઈ લીધા. ગરમા ગરમ ખીચડી હોતે આવી ગઈ. અને બીજું અહીંયા આવ્યો છે ભાઈ જો આ સરસ મજાનો મઠો. આ મઠો ખાવ ને વાલી, હે મજા આવી જાય ને. પણ મઠો સરસ બને છે. ટેસ્ટ કેમ લાગ્યો બધાને? મજા આવી? હે? અને આ બધી વસ્તુ અનલિમિટેડ, ફક્ત ને ફક્ત 250માં આવું સરસ મજાનું એમ્બિયન્સ. એ હોતે એસી બેસી હારે ફૂલ નાટકમાં. ક્યાં આવવાનું છે ને એ તમને કહી દઉં. બાકી આમ જો મોજ તો આવી જાય. હો ભાઈ, જગાભાઈ ગોપનાથ આવ્યું છે કે એ તમને કહી દઉં. મેં તમને કીધું કે 250માં અનલિમિટેડ છે. અને આ છે ભાઈ આપણો કેનાલ રોડ. અત્યારે રાત પડી ગઈ છે. અહીંયા એન્થમ સર્કલ છે. એન્થમ સર્કલથી ખાલી આમ સામું દેખાય એન્થમ સર્કલ અહીંયા જ છે. બાજુમાં સુખનાથ ફર્નિચર છે. અને વાત કરું જગાભાઈ ગોપનાથથી, કેટલા વર્ષ થઈ ગયા આપણા ફ્રેન્ચાઇઝીના? 40 વર્ષ ઉપર થઈ ગયું છે. 40 વર્ષ જૂની ભાઈ પેઢી છે. હો ભાઈ, જગાભાઈ ત્રીજી પેઢી અત્યારે અમે હાલમાં રનિંગ છે. હા, જગાબાપાની ત્રીજી પેઢી અત્યારે રનિંગ છે. અને ભાવનગરના રાજા એમ કહેવાય કે આપણું ભારતનું ગૌરવ કૃષ્ણકુમાર સિંહ એના દરબારમાં કામ કરેલું છે. બરાબર ને? 100% એમ. તો ભાઈ સ્વાદમાં કાંઈ ન ઘટે. મોસ્ટ વેલકમ. ભગી જજો. તમારા નાના મોટા પ્રસંગ હોય ને તો પણ અહીંયા 300 માણસની કેપેસિટી છે. મોસ્ટ વેલકમ. તમને મજા કરી દે એ વાતની ગેરંટી છે. અને તમે જો ટેસ્ટ કર્યું હોય તો કેવો ટેસ્ટ છે એ ખાસ કમેન્ટમાં લખજો. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી હવડે અને રામે રામ.